બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો. અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો. અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેરાત થતા અમીરગઢ તાલુકામાં રાજકીય ગરમાવો છે. આગામી 25 મે તાલુકા પ્રમુખની ચૂંટણી જાહેર થવાની છે. અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય ગરમાવો છે. લોકોમાં અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ પદને લઈને ચહેલ પહેલ જોવા મળી રહી છે. 4 ડેલિગેટના પ્રમુખ પદ માટેના નામ સંભવિત યાદીમાં આવતા લોકોને નજરો હવે તાલુકા પંચાયતની ચૂંટણી પર રહેશે. અમીરગઢ તાલુકા પ્રમુખ પદ માટે અત્યાર સુધી કુલ 4 ડેલિગેટના નામ સામે આવ્યા છે. સુરેશભાઈ, આજે અમીરગઢ ખાતે મામલતદારશ્રીના માધ્યમથી અમે સરકારશ્રી સુધી મારા ટ્રાઇબલ બેલ્ટની અંદર જો અહીંયા ખરેખર જાતિના દાખલાઓને લઈને પડતી મુશ્કેલીને લઈને આજે આવેદન આપવાનું હતું, જેના થકી અત્યારે અમારા અહીંયા ટ્રાઇબલમાંથી અમીરગઢ તાલુકામાંથી સૌ આગેવાનો સાથે મળીને આપવાનું આયોજન હતું શાંતિપૂર્વક. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક સરકાર એવું ઈચ્છી રહી છે કે આદિવાસી કોઈ પણ ભોગે આગળ વધવો ના જોઈએ, બાળકો ભણવા ના જોઈએ, નોકરી મળવી ના જોઈએ. ખાલી ઓનલી વન ભાગ્યા તરીકે મજૂરી કરે આખા ગુજરાતમાં હોટલોની અંદર આજની તારીખમાં જોવા જઈએ તો અમારા આદિવાસી બાળકો છે, બરાબર, તો એ શિક્ષણ પણ મેળવી ના શકે. એ હેતુસર અમારા જે જનપ્રતિનિધિ હતા આગેવાનો એમને અટકાયત કરી, આજે પણ અટકાયત હેઠળ છે. આજે તેમ છતાં એમને ગણ્યા ગોઠ્યા. અમીરગઢ તાલુકાની વાત કરું તો આજે 24 તો અમારા જનપ્રતિનિધિ તરીકે અહીંયા ટિકિટો છે, તો 10-15 માણસો અત્યારે મોડ અમે કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છીએ. એ એટલે અત્યારે હવે માનો કે 12 વાગવા આવ્યા છે સવારથી વાતથી લઈને. તો મારો કહેવાનો મતલબ એવો છે, ખરેખર અમે આ ભારતના આ દેશના મૂળ માલિક આદિવાસી છીએ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહે છે તમે દેશના મૂળ માલિક છો. એટલે મારે વિશેષમાં કહેવાનો મતલબ એવો છે કે આ સરકારશ્રીને હું રજૂઆત કરવા માંગુ છું આપના માધ્યમથી. સાહેબ, અમે ખરેખર આદિવાસી છીએ, તમને વિશ્વાસ ના આપતો હોય તો DNA ટેસ્ટ માટે ખૂન આપવા માટે અમે તૈયાર છીએ. અમે દર વખતે છેલ્લા 2-3 વર્ષથી અમે વખત આવેદનો આપીએ છીએ. સરકારશ્રીને લેખિત મૌખિક રજૂઆતો કરી છે, શાંતિપૂર્વક રજૂઆતો કરી છે, પણ તેમ છતાં સરકાર ક્યાંય પણ માનવા માટે તૈયાર નથી. પણ આવનારા ટાઈમ માટે અમે સૌ આગેવાનો સાથે મળી આખા ટ્રાઇબલ બેલ્ટને, આખા ગુજરાતને ભેગું થવું પડે તો ભેગા થઈ આવનારા ટાઈમ માટે જો અમીરગઢ માટે અહીંયા ટ્રાઇબલ બેલ્ટની અંદર જે મોટી સમસ્યા દાખલાઓને લઈને છે તે અત્યારે છોકરાઓ સ્ટડી માટે કરીને વસી રહેલા છે. પણ અમે પછીનો જે પ્રોગ્રામ થશે એ પ્રમાણે હું તમને કહું છું કે અત્યારે 10-15 જણને નથી આવવા દેતા, પણ નેક્સ્ટ ટાઈમ માટે અમે જે એજન્ડા તૈયાર કરીને જે આગેવાનો સાથે મળીને જે આવેદન આપવાના છીએ તો તમને પોલીસ કશું કામ લાગે નહીં. તમારે આર્મી ગોઠવવી પડશે. તમારે જેટલી SRP ગોઠવો, આર્મી ગોઠવો. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 832996
116118 ચંદન પટેલ.